મિત્રો આવું કોણ કરી શકે કે જે કઢાઈમાંથી તેલ કાઢે. હેલો એવરીવન, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે ને મિત્રો, આજે પાછું રવિવાર છે ને, બનાવવાનું કઈ મન નહીં થાય, પણ શું કરે ને ઠંડી પણ કેટલી બધી છે, તો આજે ખાવાનું મન થયું પૂરી સાથે શું આઈ થિંક કેરીનો રસ કરું કે પછી શું શાક કરું, એ તો જ્યારે કરીશ ત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ જ. અત્યારે પેલા લોટની તો તૈયારી કરી લઈએ. રેડી છે એમ તો લોટ, એને બરાબર મસળો. ગાઈસ, મેં માર્કેટ ગઈ હતી હમણાં જસ્ટ, તો મેં મેંગો તો લઈને આવી. હવે છે ને આપણે એને કટ કરી કેવું નીકળે એ જોઈએ. તો નાઈસ છે, પણ એને પહેલે જો સરસ નીકળશે તો પાછી એના પાસે લઈને જઈશ, અને ના સરસ નીકળે એકદમ ફાઇન છે. કેન્યામાં તો 4 સિઝન કે પછી 3 સિઝન કે, અહીંયા તો છે ને 12 માસ કેરી મળતી હોય છે. અને ઇન્ડિયામાં હવે મેંગોની સિઝન પતી ગઈ. ઇન્ડિયામાં કેસર કેરી હોય, પછી રાજાપુરી હોય, ટોટાપુરી હોય, અને એક ફેમસ લંગડો આંબો, એવું કે અમારા ઘરે છે. તો આ બધું ખાવાનું મન થાય, પણ કેન્યાની અંદર તો ક્યાં એવું મળે. આઈ થિંક કેસર કેરી મળતી તો હશે, પણ ક્યાં લેવા જાય, કેમ કે મેં તો જોઈ નથી. આ એપલ મેંગો છે, મીઠી હોય, કેન્યા જેવો તો ભલે સ્વાદ તો ના હોય, પણ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, તો પછી ખાવી પડે. ઇન્ડિયાની કોઈ આવે તો અમે લઈએ. એક ફેર મેં છે ને 2018માં જ્યારે હું આવી હતી અહીંયા, 2016માં નહીં 2018માં, ત્યારે મેં એક પેટીના 750 કે 750 એવું કંઈક હતું, એમાં 12 કેરી હતી. ત્યારે મેં ખાધી હતી. હવે તો કેટલા ઘણા 6-7 વર્ષ થઈ ગયા, તો હવે તો ક્યાંથી લેવા જાય. ત્યારે એક ફેર કોઈ મંગાવી હતી તો મેં પણ લીધી હતી. આર્યને અગર પૂરીનું નામ લે તો આર્યને મમ્મી મને તીખી મીઠી પૂરી બનાવ, મમ્મી ક્યારેક મને ડીશ શું કહેવાય પ્લેન પૂરી બનાવ. અમે જ્યારે નાના હતા ને, સાચું તો મારી મોટી બેન છે ને બનાવતી પૂરી, મોટી બેન જ બનાવતી, હું નહીં. મને તો કઈ આવડતું બાળતું કઈ આવતું નહીં, જોકે હવે તો આવડે. એક દિવસ આર્યને મારી બેચતી કરાવી મારી ફ્રેન્ડના જ ઘરે, કે મારી મમ્મી તો શું કે પૂરી નથી બનાવતી. તો અમે કીધું પૂરી તો બનાવું, પણ આવી પૂરી નહીં બનાવવું એમ. એટલે અમે કીધું યલો વાળી પૂરી નથી બનાવતી, હવે એવી બનાવી આપજે. મેં કીધું સારું, તો આજે હું એવી બનાવી. એને કીધું તો કરી ટન ये रही पूरी. હા હું પૂરી બનાવું માં દીકરો. ફૂલવા જ જોઈએ, એમ તો ફૂલી ગઈ છે હે ને, ફૂલી ગઈ फूल गई टाइम थी ना, देख सकते हो. आर्यन ने क्या, आर्यन पूरी થઈ ગઈ. So happy? हाँ happy. आर्यन ने जरा Happy Ashmi? Yeah. Huh? Good. કાલે લંચ બોક્સમાં નાખી દઉં, તને પણ નાખી દઉં. ઓકે Ashmi, what you eating? Huh? Nice? Tasty? Good. You like it? Huh? Okay. મિત્રો આવું કોણ કરી શકે કે જે કઢાઈમાંથી તેલ કાઢે અને પછી એ જ કઢાઈમાં શાક વઘારે. હું કરું છું, કેમ કે હું લેચી બહુ છું ને, એટલે એકદમ બટેટું થઈ. વાહ વાહ. જો ડીશ તૈયાર થઈ ગઈ છે. ચણાનું શાક છે, બટેટાનું શાક છે રસાવાળું, પછી
પછી કેરીનો રસ છે, પાપડ છે અને પૂરી છે. મિત્રો આવું જો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો. જોઈ શકો લે શું ખવડાવે છે તું? કેરીનો રસ. હે તો શું ખવડાવ્યું છે તે? મેંગો. ઓ ઓકે. હવે ગુજરાતીમાં જો બ્રધર